શ્રી વિઠ્ઠલનાથજી મહારાજના 511મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કેશોદમાં ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું। પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રવર્તક શ્રી વિઠ્ઠલનાથજી મહારાજનો 511મો પ્રાગટ્ય મહોત્સવ કેશોદ ખાતે શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવ્યો હતો। આ પાવન ઉત્સવ શ્રી ઉત્સવરાયજી મહારાજના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો। દયાલાલ વેકરિયાએ માહિતી આપતા જણાવ્યું કે આ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શાસ્ત્રીજી ધવલ જોશી દ્વારા શ્રીમદ ભાગવતના દશમ સ્કંદ ઉપર ત્રિદિવસીય ભાવસભર પ્રવચન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરાંત નંદ ઉત્સવ, ગોવર્ધન લીલા તથા રાસ પંચાધ્યાયી જેવા ભાવમય કાર્યક્રમ યોજાયા હતા, જેને વૈષ્ણવ ભક્તોએ ભારે ઉત્સાહથી માણ્યા હતા। શ્રી વિઠ્ઠલનાથજી મહારાજના પ્રાગટ્ય દિવસે વહેલી સવારે પ્રભાત ફેરી તથા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તિલક દર્શન, ધર્મ સભા અને પંચામૃત સેવા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ શ્રી વ્રજભવન હવેલી, ગિરિરાજનગર, અમૃતનગર રોડ ખાતે યોજાયો હતો। સમગ્ર આયોજનથી કેશોદ શહેરમાં ભક્તિમય અને ઉત્સવી વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટર હર્ષ ભડા, A to Z ન્યૂઝ, કેશોદ।